દોસ્તો, અંબાણી પરિવારના જુદા જુદા સભ્યો હંમેશા ચર્ચાનો વિષય બનતા હોય છે. ત્યારે આ દરેક સભ્યો હવે અંબાણી પરિવારના આ જે કાંઈ પણ દ્વારકાનું સેલિબ્રેશન છે, આ ભવ્ય સેલિબ્રેશનમાં હવે અનંતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. રાધિકા મર્ચન્ટ દ્વારા ખાસ કરીને અનંત અંબાણીનું ભવ્ય સ્વાગત જે દ્વારકામાં કરવામાં આવ્યું હતું, જેની તસવીરો કદાચ તમે જોઈ છે. ત્યારે સમગ્ર અંબાણી પરિવાર તો ઉપસ્થિત ન રહી શકે, કારણ કે અંબાણી પરિવારના જુદા જુદા લોકો અનેક વ્યવસાય સાથે જોડાયેલા છે અને ખૂબ મોટું કામ છે. ત્યારે બધા વ્યક્તિઓ તો હાજર ન રહી શકે, માટે અનંત અંબાણીના આ છેલ્લા દિવસની યાત્રામાં એવું કહેવામાં આવી રહ્યું છે, અને અહેવાલનું જો માનીએ તો એમની સાથે રાધિકા મર્ચન્ટ પણ છે અને સાથે સાથે નીતાબેન અંબાણી પણ પહોંચી ગયા છે. ત્યારે દોસ્તો, છેલ્લા દિવસની પદયાત્રામાં એવું કહેવામાં આવી રહ્યું છે અને અહેવાલ મુજબ જણાવવામાં આવી રહ્યું છે કે એમની સાથે નીતા અંબાણી પણ પહોંચ્યા હતા. ત્યારે અનંતની સાથે નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે રાધિકા મર્ચન્ટ અને નીતાબેન અંબાણી સાથે શું થયું હતું, આ ઘટના જાણવા માટે આવો વિડીયોમાં આપણે આગળ વધીએ તે પહેલાં હજુ સુધી આપણે ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં, કારણ કે આ આસ્થા અને શ્રદ્ધા સાથે જ્યારે અનંત અંબાણી નીકળી પડ્યા છે ત્યારે આપ સૌની જવાબદારી છે કે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અને ત્યારે દોસ્તો, એમની આ યાત્રા ખૂબ સારી રીતે સફળ થઈ છે. આજે એમની યાત્રા પૂર્ણ થતાની સાથે જ એમને દ્વારકાધીશના ચરણોમાં એમના શીશ ઝુકાવ્યું છે અને દ્વારકાધીશની કૃપા હોય ત્યારે જ આ યાત્રા પૂર્ણ થઈ શકે એવું પણ મીડિયા સમક્ષ કહ્યું હતું. ત્યારે દરેક લોકોનો આભાર પણ માન્યો હતો, દ્વારકાધીશના આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ એમને મીડિયા સમક્ષ એક વાતો કરી હતી કે આ દ્વારકાધીશની શ્રદ્ધા અને આસ્થા સાથે નીકળેલા અમે કલ્પના પણ નહોતી કરી કે આ યાત્રા અમારી પૂર્ણ થશે. ત્યારે અંબાણી પરિવારના દરેક સભ્યો દ્વારા એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને અનંત અંબાણીએ યાત્રા પૂર્ણ કરી છે અને તેઓ બધા જ અંબાણી પરિવારનું આ સેલિબ્રેશન હવે દ્વારકામાં કરવા જઈ રહ્યા છે. ત્યારે દોસ્તો, શું તમે જાણવા માગો છો આખરે અનંત અંબાણી દ્વારા હવે દ્વારકામાં કેવું સેલિબ્રેશન કરવામાં આવશે? આપણે જાણીએ છીએ થોડા જ દિવસોમાં હવે એમનો જન્મદિવસ દ્વારકા ખાતે ઉજવવા જઈ રહ્યા છે. ત્યારે આ સેલિબ્રેશન કેવડું હોય એની કલ્પના પણ ન થઈ શકે, કારણ કે અંબાણી પરિવારના દરેક સભ્યો જે કાંઈ છે ચર્ચાનો વિષય એટલા માટે બને છે કારણ કે એમનો પ્રસંગ લાખોમાં નહીં કરોડોમાં હોય છે. ત્યારે હવે આ અંબાણી પરિવાર ચર્ચાનો વિષય બન્યો છે એનું એક જ કારણ એ હતું કે આ યાત્રાના છેલ્લા દિવસે નીતા અંબાણી જે છે પહોંચ્યા હતા અને લોકો એમની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી રહ્યા હતા. દોસ્તો, અંબાણી પરિવારના દરેક સભ્યો ધીમે ધીમે આ યાત્રામાં પહોંચી રહ્યા હતા. ત્યારે છેલ્લા દિવસે નીતા અંબાણી પહોંચતાની સાથે જ એમની સાથે દરેક લોકો જ્યાં હાજર 50થી વધારે લોકો હતા એમની સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરે છે. આખરે દરેક સાથે નીતાબેન અંબાણી ખૂબ સાદગીથી સેલ્ફી પણ લેશે. અનંત અંબાણી સાથે 50થી વધારે લોકોનું ટોળું હતું. આપણે જાણીએ છીએ આ લોકોના સહારે જ જ્યારે નીતા અંબાણી પણ પહોંચ્યા આ યાત્રામાં ત્યારે એમની સાથે પણ લોકો સેલ્ફી લેવા માટે પડાપડી કરવા લાગ્યા હતા. ત્યારે દોસ્તો, આ નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટ આ યાત્રાના છેલ્લા દિવસે જ્યારે અનંતની સાથે એમને શુભેચ્છાઓ આપવા માટે પહોંચ્યા હતા ત્યારે એની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયેલી જોઈ શકાય છે. આ નીતા અંબાણીએ મીડિયા સમક્ષ કેટલીક વાતો અને કેટલાક ખુલાસાઓ કર્યા હતા જે જાણીને સૌ લોકો નવાઈ પામી જાય. અનંત અને રાધિકા એમનો જે કાંઈ પણ અનંતનો જન્મદિવસ છે, 30મો જન્મદિવસ સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે, ત્યારે નીતા અંબાણીએ આ બંનેને શુભેચ્છાઓ આપી હતી. સાથે એમનું જે દ્વારકામાં છે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે એમની આરતી ઉતારીને સ્વાગત કરતી રાધિકા મર્ચન્ટની તસવીરો પણ સોશિયલ મીડિયા પર કદાચ તમે જોઈ છે. ત્યારે હવે આ અનંત અંબાણીની દ્વારકા સુધીની યાત્રામાં એમને અનેક લોકો મળતા હતા. એમની સાથેની તસવીરો પણ ખૂબ વાયુ વેગે ફેલાઈ હતી. ત્યારે હવે તેઓ સફળ રીતે દ્વારકા પહોંચી ગયા છે. દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવીને એમણે પણ મીડિયાને મેસેજ આપ્યો છે અને દરેક લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. ત્યારે દોસ્તો, આ સમગ્ર ઘટના વિશે તમે શું કહેવા માગો છો? તમારો વિચારો મતો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તથા તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ મળતા રહે.